વધુ એક સમાજે સામાજિક બંધારણ ઘડી કાઢ્યું છે। વધતી મોંઘવારી, સોના ચાંદીના આસમાન પહોંચતા ભાવ વચ્ચે ગુજરાતના સમાજો હવે ખોટા ખર્ચ પર કાતર ચલાવી રહ્યા છે। ઠાકોર રબારી બાદ હવે નાઈ સમાજે પણ સામાજિક બંધારણ બનાવીને કોઈ રિવાજો અને વ્યસનો પર પ્રતિબંધ મૂક્યો। વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામમાં યોજાયેલી આ ઐતિહાસિક બેઠકમાં 51 પરગણાના આગેવાનોએ આ કડક નિર્ણય લીધો છે। શું નિર્ણય લેવાયો છે એની ચર્ચા શા માટે થઈ રહી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અને અત્યારે તો માણસ મંગળમાં ઘર બનાવવાની તૈયારીમાં છે અને આપણે હજી વધુડા ધાકા ભરી બેઠા છે। સોના ચાંદીના ભાવ આસમાને, મોંઘવારી ધ્રુસકે ને ભ્રુસકે અને એની સીધી અસર હવે સમાજના ખિસ્સા પર પડી રહી છે। ત્યારે ગુજરાતમાં સામાજિક સુધારણાની નવી શરૂઆત થઈ ગઈ છે। ખોટા ખર્ચ, દેખાદેખી અને વ્યસનથી સમાજને બચાવવા એક પછી એક સમાજો કડક નિર્ણય લઈ રહ્યા છે। ઠાકોર રબારી સમાજ બાદ હવે વાવ થરાદ જિલ્લાના ઢીમામાં નાઈ સમાજે ઐતિહાસિક બંધારણને આખરી ઓપ આપ્યો। આજે થરાદ વાવ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાના 11 પરગણાના આગેવાનોની મિટિંગમાં અત્યારે શનજી મહારાજ મંદિર ખાતે અમારા નાઈ સમાજનું નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી તમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે। સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને 100% સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું। ઢીમા ગામે યોજાયેલી આ બેઠકમાં વાવ થરાદ સહિત 51 પરગણાના આગેવાનો હાજર રહ્યા। લાંબા મનોમંથન બાદ સમાજમાં કુરિવાજ, નશો અને ફાલતુ ખર્ચ પર કડક બ્રેક લગાવતું જ નવું સામાજિક બંધારણ તૈયાર કરાયું। ઘણા બધા મુદ્દાઓ છે, લગભગ 20-22 જેવા। આપણે મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ, જે સમાજના રાવણાઓમાં, મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે। અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી, કડલા ચૂડિયા વગેરે, એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે। દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કીધું હોય તો એને સમજાવીને અમે પુનર્લગ્ન પણ કરાવવાના છીએ। આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને લગભગ 22-25 મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાઈ સમાજનું બહુ પારદર્શક બંધારણ અમલમાં મૂક્યું છે। નાઈ સમાજના નવા બંધારણ મુજબ લગ્ન પ્રસંગે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ, અમલ, દોડા સહિત તમામ નશીલા પદાર્થો પર મનાઈ, લગ્ન અને મરણ પ્રસંગે થતા વધારાના ખર્ચ પર કડક નિયંત્રણ અને મામેરાની રકમ 51,000 થી 5 લાખ સુધી મર્યાદિત। મેન મુદ્દો જે સમાજે ઉઠાવ્યો છે, એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે। હું મારા સમાજના વડીલોને, આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે, જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા અપાવવાનું કર્યું છે। દહેજ નહીં દે તો ચાલશે પિયરવાળા, પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો 12 ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જ, એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે। શિક્ષણ માટેનું, વ્યસન મુક્તિ માટેના, સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિ પંથે જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું। આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે। 42 પ્રકારના મુદ્દાઓ છે। આ મુદ્દાની અંદર સમાજમાં જે ચાલતા હતા કુરિવાજો બધા બંધ કરવામાં આવેલા, ખોટાઓ ખર્ચા કરવામાં આવતા એ બંધ કરવામાં આવેલા અને સમાજ એક શિક્ષણ તરફ આગળ જાય તેના માટે આજે એક નવા વિચાર સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું। આટલું જ નહીં, કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાનો સામાજિક નિર્ણય લેવાયો તો અંધશ્રદ્ધા અને ભૂવા ભોપાળાથી દૂર રહેવા માટે સમાજ પ્રમુખ દ્વારા કડક સંદેશ અપાયો। અંધશ્રદ્ધામાં મહેરબાની કરીને મત લો। તમે કોઈક બીમાર થાય એટલે સીધું દવાખાને જવાના બદલે ભૂવા પાયે લો છો, શું આ વ્યાજબી છે? અને હું તો સમાજના ભૂવાઓને વિનંતી કરું છું, બે હાથ જોડીને, કે અમારે કોઈ એક્શન લેવી પડે ને એની પહેલા તમે ચેતી જજો અને સમાજને સાચી દિશા આપજો। સમાજને ખોટા ગેરમાર્ગે દોરતા નહીં અને ખોટી બાધાને આખડીઓ પણ આપતા નહીં। એને દેવજો હોય તો 1 મિનિટમાં મટાડી દો તો તમારો ચમત્કાર કહેવાય। ઠાકોર અને રબારી સમાજ બાદ નાઈ સમાજે પણ કડક બંધારણ અમલમાં મૂકીને સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં સામાજિક જાગૃતિનો નવો સંદેશ પણ ફેલાયો છે। ભરતસિંહ રાજપૂત, ઝી મીડિયા, વાવ થરાદ।